નમસ્કાર. ચાલો આજે એક મજાની વાત કરીએ. આપણે જે કંઈ પણ જાણીએ છીએ એ બધું જ્ઞાન એ આવ્યું ક્યાંથી? આજે છે ને આપણે આ શીખવાની આખી દુનિયાને બરાબર સમજીશું અને એના 5 મુખ્ય પ્રકારો વિશે જાણીશું. જરા વિચારો, આપણને વાંચતા લખતા આવડે છે, ગણિતના દાખલા ગણતા આવડે છે, સ્માર્ટફોન તો હવે બધા વાપરે છે, પણ આ બધું શીખવા મળ્યું ક્યાંથી? શું બધું જ સ્કૂલમાં શીખ્યા? ના, બિલકુલ નહીં. આપણી શીખવાની દુનિયા તો એનાથી ઘણી મોટી છે. આ સવાલ જ આપણને એ સમજાવે છે કે શિક્ષણ ફક્ત ક્લાસરૂમ પૂરતું નથી. તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો શિક્ષણના મુખ્ય પ્રકારો, પછી ઔપચારિક અને અનૌપચારિક વચ્ચે શું ફરક છે એ સમજીશું, પછી કેટલાક વૈકલ્પિક રસ્તાઓ જેમ કે અવૈધિક અને દૂરવર્તી શિક્ષણ પર નજર કરીશું, અને છેલ્લે આખી જિંદગી ચાલતી શીખવાની પ્રક્રિયા વિશે વાત કરીશું. ચાલો ત્યારે શરૂ કરીએ. સૌથી પહેલાં વાત કરીએ શિક્ષણના 2 મુખ્ય પ્રકારોની, ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણ. આ બેને જો બરાબર સમજી લઈશું ને તો બાકીના બધા પ્રકારો સમજવા એકદમ સહેલા થઈ જશે. અહીંયા છે ને જાણે 2 અલગ દુનિયા છે. એક બાજુ છે ઔપચારિક શિક્ષણ, એટલે કે આપણી સ્કૂલ અને કોલેજ. બધું જ ફિક્સ, ક્યાં જવાનું, કેટલા વાગે જવાનું, શું ભણવાનું, અને છેલ્લે હાથમાં આવે એક સર્ટિફિકેટ કે ડિગ્રી. હવે બીજી બાજુ જુઓ, અનૌપચારિક શિક્ષણ. આ એવું શિક્ષણ છે જે ગમે ત્યાં મળી શકે. કોઈ ટાઈમ ટેબલ નહીં. આપણે આપણા પરિવાર પાસેથી, દોસ્તો પાસેથી અને જિંદગીના અનુભવોમાંથી શીખીએ છીએ. એનું કોઈ પેપર પર પ્રમાણપત્ર નથી મળતું, પણ સાચું કહીએ તો એ જ આપણને જિંદગી જીવતા શીખવે છે. સારું, તો આ 2 છેડા તો આપણે જોયા, એકદમ પાક્કું માળખું અને બીજું એકદમ ખુલ્લું. પણ આ બંનેની વચ્ચે જે ગેપ છે એનું શું? એ કોણ ભરે છે? ચાલો હવે એ જ જોઈએ કે આ બંને વચ્ચે બીજા કયા રસપ્રદ રસ્તાઓ છે. આ ખાલી જગ્યાને ભરે છે અવૈધિક કેળવણી. આને એક પ્રકારનું મિક્સચર કહી શકાય. એમાં ઔપચારિક શિક્ષણ જેવો થોડો ઘણો અભ્યાસક્રમ તો હોય, પણ એ અનૌપચારિક શિક્ષણ જેટલું જ ફ્લેક્સિબલ, એટલે કે લવચીક હોય છે. ખાસ કરીને એ લોકો માટે આ બહુ કામનું છે જે કોઈ કારણસર રેગ્યુલર સ્કૂલમાં નથી જઈ શક્યા. અને હવે આવે છે નિરંતર કેળવણી. આજકાલના જમાનામાં આ શબ્દ બહુ જ મહત્વનો છે. સીધી વાત છે, દુનિયા એટલી ઝડપથી બદલાઈ રહી છે કે શીખવાનું ક્યારેય બંધ જ ના કરી શકાય. કોલેજ પૂરી થઈ ગઈ મતલબ ભણવાનું પૂરું? ના, જરાય નહીં. નવી ટેકનોલોજી, નવા આઈડિયાઝ, નવી સ્કિલ્સ, આ બધું શીખવાની પ્રોસેસ તો આખી જિંદગી ચાલતી જ રહે છે. અને પછી આવે છે દૂરવર્તી કેળવણી. આને તો ટેકનોલોજીનો ચમત્કાર જ કહી શકાય, જેણે ભણતરને લોકોના ઘર સુધી પહોંચાડી દીધું છે. એની ખાસ વાત જ એ છે કે સ્ટુડન્ટ અને ટીચર એકબીજાની સામે નથી હોતા, ભૌતિક રીતે દૂર હોય છે, પણ ઇન્ટરનેટ, ટીવી કે બીજા માધ્યમોથી ભણવાનું શક્ય બને છે. સારું, તો આપણે આ બધા પ્રકારોની વ્યાખ્યા તો જોઈ લીધી, પણ હવે મજા આવશે. ચાલો આ બધાને થોડા રિયલ લાઈફ ઉદાહરણો સાથે જોડીએ, એટલે આખો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. પહેલો સવાલ, જે એડલ્ટ લિટરસી પ્રોગ્રામ હોય છે, એટલે કે મોટી ઉંમરના લોકોને ભણાવવાના ક્લાસ, એને આપણે કઈ કેટેગરીમાં મૂકીશું? વિચારો જોઈએ. જવાબ છે અવૈધિક કેળવણી. કેમ? કારણ કે એનો એક ગોલ તો છે કે લોકોને સાક્ષર બનાવવા, પણ એ કોઈ સ્કૂલના ટાઈમટેબલ કે કડક નિયમોથી નથી ચાલતું. એ શીખનારની સગવડ મુજબ ચાલે છે, એટલે એ લવચીક છે. ઓકે, બીજો સવાલ, આઈગ્નો કે બીજી ઓપન યુનિવર્સિટીઓ એ કયા પ્રકારના શિક્ષણનું ઉદાહરણ છે? આ એકદમ પરફેક્ટ ઉદાહરણ છે દૂરવર્તી કેળવણીનું. કારણ કે એમાં કોલેજ કેમ્પસ પર જવાની જરૂર નથી. લોકો નોકરી કરતાં કે ઘરે બેઠા પણ પોતાની સ્પીડથી ભણી શકે છે. અને છેલ્લો સવાલ, પેલું જ્ઞાન જે આપણને વારસામાં મળે છે, આપણા દાદા-દાદી પાસેથી, ઘરમાં તહેવારો કેવી રીતે ઉજવાય એમાંથી, સમાજમાં કેમ રહેવું એમાંથી, એને શું કહીશું? આ છે અનૌપચારિક કેળવણી. આ તો એવું શિક્ષણ છે જે આપણને ખબર પણ નથી હોતી અને આપણે શીખતા રહીએ છીએ. આ તો લાઈફ પોતે જ શીખવે છે. સરસ. તો હવે આપણે આ બધી વાતને એક સાથે મૂકીને જોઈએ. એક જ જગ્યાએ આ 5 પ્રકારોનો સારાંશ, જેથી આખું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જાય. તો જુઓ આ ટેબલ. અહીં બધું એકદમ સ્પષ્ટ છે. ઔપચારિક એટલે ફિક્સ જગ્યા, ફિક્સ ટાઈમ. અનૌપચારિક એટલે ગમે ત્યાં, ગમે ત્યારે. અને વચ્ચે આવે અવૈધિક,
નિરંતર અને દૂરવર્તી, જે પોતપોતાની રીતે લવચીક છે. એક બાજુ હાઈસ્કૂલનો ડિપ્લોમા છે તો બીજી બાજુ પરિવાર પાસેથી મળેલા સંસ્કાર છે. આના પરથી એક વાત તો પાક્કી છે કે શીખવાની કોઈ એક જ રીત નથી, એના ઘણા બધા રસ્તાઓ છે. તો આખી વાતનો સાર શું છે? સાર એ છે કે શિક્ષણ એટલે ખાલી ડિગ્રીઓ ભેગી કરવી એવું નથી. એ તો જન્મથી લઈને મૃત્યુ સુધી ચાલતી એક સફર છે. ભલે આપણે ક્લાસરૂમમાં હોઈએ, ઘરે હોઈએ કે ઓનલાઈન હોઈએ, આપણે સતત કંઈક ને કંઈક શીખતા જ રહીએ છીએ. એટલે ખરો સવાલ એ નથી કે આપણે શું ભણ્યા છીએ. ખરો સવાલ એ છે કે આજે આપણે નવું શું શીખી રહ્યા છીએ.